હાલો મિત્રો, તો આજે આપણે જોઈશું ગુજરાતના ભૌગોલિક ઉપનામો. ગુજરાતની આર્થિક રાજધાની તરીકે કોને ઓળખવામાં આવે? તો અમદાવાદ સાચો જવાબ બને. ગુજરાતની ન્યાયિક રાજધાની તરીકે કોને ઓળખવામાં આવે? તો પણ જવાબ આવે અમદાવાદ. ગુજરાતનું પાટનગર, બરાબર, ગુજરાતનું પાટનગર હાલ તમે જાણો છો ભાઈ ગાંધીનગર છે, બરાબર. ગુજરાતનું હાલ જે પાટનગર છે એ કયું છે ભાઈ? બરાબર, ગાંધીનગર છે. પહેલાં અમદાવાદ હતું, બરાબર. ગુજરાતનું હૃદય જેને કહેવામાં આવે છે તો એ છે ભાઈ આપણું અમદાવાદ. મૃત માનવીઓનો ટેકરો એટલે કે લોથ સ્થળ જેને કહેવામાં આવે છે, મૃત માનવીઓનો ટેકરો જેને લોથ સ્થળ કહેવાય, અને એ સ્થળ જે આવેલું છે એ આપણું લોથલ. અને લોથલ ક્યાં આવેલું છે વાલા મિત્રો? અમદાવાદમાં આવેલું છે, તમે બધાય જાણો છો. હાલ આગળ વધીએ ભાઈ. તો હૌજે કુતુબ, હૌજે કુતુબ, બરાબર. હૌજે કુતુબ એટલે કાંકરિયા તળાવ, અને કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદમાં આવેલું છે, તમે બધા જાણો છો ભાઈ, બરાબર. એસબીઆઈનો તમે લોગો જોયો હશે ભાઈ, બરાબર. તો એસબીઆઈનો જે લોગો છે એ આ માનવામાં આવે છે કે ભાઈ કાંકરિયા તળાવ પાસેથી ભાઈ, મતલબ કે ત્યાંથી એ લોગો આખો બનાવવામાં આવ્યો, ડિઝાઇન કરવામાં આવ્યો, આવું માનવામાં આવે છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. પક્ષીઓ માટે અભ્યાસની આંગણવાડી. પક્ષીઓનો તમારે અભ્યાસ કરવો હોય તો એની આંગણવાડી એટલે કોણ? તો નળ સરોવર, જે અમદાવાદમાં આવેલું છે ભાઈ, બરાબર. નળ સરોવર હકીકતે અમદાવાદમાં આવે, આમ તો સુરેન્દ્રનગરની પણ હદ લાગુ પડે, પણ આપણે અમદાવાદ યાદ રાખવાનું. ગુજરાતનું ઓટો હબ કોને કહેવામાં આવે છે? તો સાણંદ મુકામે, તમે જાણો છો ભાઈ, નેનોનો પ્લાન્ટ આવ્યો ને ત્યારથી ભાઈ ગુજરાતનું ઓટો હબ સાણંદ છે, અને જે અમદાવાદ ખાતે આવેલું છે. ગ્રીન સિટી અથવા ગ્લોબલ સિટી તરીકે જેને ઓળખવામાં આવે એ આપણું ગાંધીનગર છે ભાઈ. ભારતીય જુરાસિક પાર્ક તરીકે કોને ઓળખવામાં આવે? તો ભારતીય જુરાસિક પાર્ક તરીકે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર, બરાબર, અથવા રયાલી, બરાબર, બાલાસિનોર મહીસાગર ખાતે જે આવેલું છે એને ભારતીય જુરાસિક પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાનું વસ્ત્ર એટલે ખંભાત, જે આણંદ ખાતે આવેલું છે, તમે બધા જાણો છો ભાઈ. સુવર્ણ પર્ણની ભૂમિ એટલે કે સોનેરી પાનનો મૂળક અથવા મલક, આવો શબ્દ વાપરે, બરાબર ને? તો ચરોતર પ્રદેશ, આણંદ અને ખેડાની આજુબાજુનો જે વિસ્તાર છે ચરોતર પ્રદેશ, બરાબર, જેને કહેવામાં આવે છે સુવર્ણપર્ણની ભૂમિ, કેમ કે ત્યાં તમાકુનો પાક સૌથી વધારે થાય છે એટલા માટે. પ્રથમ ખાનગી બંદર, તો પ્રથમ ખાનગી બંદર પીપાવાવ અમરેલી ખાતે આવેલું છે. સંત પીપાના નામ ઉપરથી જે બંદરનું નામ રાખવામાં આવ્યું એ આ પીપાવાવ બંદર છે. ડાંગનું પ્રવેશ દ્વાર, તો વધઈ, બરાબર, વધઈ એ ડાંગનું પ્રવેશ દ્વાર છે. અરવલ્લીની પૂંછ જ્યાં આવેલી છે તો થલતેજના ટેકરા, જે અમદાવાદ ખાતે આવેલા છે, થલતેજના ટેકરા. બાળ ગંગા, બાળ ગંગા તો સિર ક્રીક, બરાબર, જે કચ્છમાં આવેલું છે એને બાણ ગંગા, બરાબર, બાણ ગંગા આવું કહેવામાં આવે છે. સિર ક્રીક ખાસ યાદ રાખજો ભાઈ. કરોડો સુવાળીની ટેકરીઓ, બરાબર, મતલબ કે સુવાળીની ટેકરીઓ જેને કહેવામાં આવે છે તો એ તાપી નદીનો કિનારો છે ભાઈ, જેને સુવાલીની ટેકરીઓના નામે પણ ઓળખવામાં આવે છે. લોકગેટ બંદર, લોકગેટ બંદર એકમાત્ર ગુજરાતનું એવું બંદર કે જ્યાં લોકગેટ છે એ છે ભાવનગર, બરાબર. એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર, તો પોરબંદર, ખાસ યાદ રાખજો. એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જેની આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર કે તો પોરબંદર. બેક વોટર બંદર, બેક વોટર બંદર એટલે પણ પોરબંદર ભાઈ, બરાબર. મત્સ્ય બંદર તરીકે જેને ઓળખવામાં આવે એ વેરાવળ ગીર સોમનાથ ખાતે આવેલું છે. કેમિકલ્સ બંદર, કેમિકલ્સની જ્યાં વધારે પડતી કામગીરી થાય તો એ દહેજ ભરૂચ ખાતે જે આવેલું છે એ કેમિકલ બંદર છે, ખાસ યાદ રાખતા જજો મારા ભાઈઓ બહેનો. પેટ્રો રસાયણ બંદર, તો હજીરા જે સુરત ખાતે આવેલું છે એ પેટ્રો રસાયણ બંદર છે.
ગેટવે ઓફ પોર્ટ તો હજીરા સુરત ખાતે જે આવેલું છે અને ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યનગરી એટલે આપણું સુરત, બરાબર. ત્યારબાદ ડાયમંડ સિટી કે તો પણ ભાઈ આપણું સુરત. મક્કાનું પ્રવેશ દ્વાર, જેને બાબુલ મક્કા તરીકે પણ ઓળખવામાં આવે, તો આ મક્કાનું પ્રવેશ દ્વાર એટલે સુરત બાબુલ મક્કા તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. નર્મદે નગરી, બરોબર. નર્મદ નગરી મિત્રો, અહીંયા નર્મદ નગરી આવશે, બરોબર. નર્મદ નગરી, તો આ નર્મદ નગરી શું કામ કહેવામાં આવે છે? કારણ કે નર્મદા શંકર, લાલ શંકર, બરાબર, જે આપણા નર્મદ છે એમનો જન્મ ત્યાં થયો હતો એટલા માટે. હીરક નગરી, તો હીરક નગરી ક્યાં આવેલી છે? સુરત, બરાબર. દિલબહાર નગરી એટલે પણ સુરત. ભારતનું ટોક્યો, તો પણ સુરત. ભારતનું એન્ટર પર્વ, તો પણ સુરત ભાઈ. ફ્લાયઓવર સિટી, સૌથી વધારે ફ્લાયઓવર ત્યાં આવેલા છે એટલે સુરત. સત્યાગ્રહની ભૂમિ બારડોલી, સુરત, ખાસ યાદ રાખજો. ગુજરાતનું ચેરાપુંજી, તો ગુજરાતનું ચેરાપુંજી કપરાડા, વલસાડ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. પરશુરામની ભૂમિ, વલસાડને પરશુરામની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું પંચગિની, તો ગુજરાતનું પંચગિની એટલે નારગોળ, જે વલસાડ ખાતે આવેલું છે. હજી આપણે થોડાક ગુજરાતના ઉપનામો, ભૌગોલિક ઉપનામોને યાદ કરી લેવા છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી દેવાનું મારા વાલા મિત્રો. ચાલો આગળ વધીએ. ઉત્તમ નદી, તો ઘેલો નદી, બરોબર. વૃદ્ધ ગંગા, બરોબર, અહીંયા વૃદ્ધ ગંગા આવશે, તો વાત્રક નદી ભાઈ, બરાબર. કિરાત કન્યા, તો એ હાથમતી નદી તરીકે ઓળખાય છે, બરાબર. ઉત્તર ગુજરાતની અંબા, તો ઉત્તર ગુજરાતની અંબા સાબરમતી નદી છે. માલધારીઓની માતા, તો મચ્છુ તારા વહેતા પાણી, માલધારીઓની માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મચ્છુ નદીને. નિરાધારોની માતાનું ધામ, આરોગ્ય માતાનું ધામ ખંભાળેજ, જે આણંદ ખાતે આવેલું છે. સાધુઓનું પિયર, જે ગિરનાર જુનાગઢ ખાતે આવેલું છે. સાધુઓનું મોસાળ, દેવોનું મોસાળ સિદ્ધપુર પાટણ ખાતે જેને સ્થિત છે, દેવોનું મોસાળ જેને કહેવામાં આવે છે. અઘોરીનું શિખર, ઓઘડ શિખર છે એ અઘોરી બાવાઓનું શિખર કહેવાય એટલે ઓઘડ, ખાસ યાદ રાખજો. બાયો વિલેજ, તો બાયો વિલેજ મોછા ગામ, જે પોરબંદર ખાતે આવેલ છે ભાઈ, બરાબર. હેરિટેજ વિલેજ તેરા, બરોબર, જે કચ્છ ખાતે આવેલું છે. સૌરાષ્ટ્રનું વૃંદાવન, તો માધવપુર પોરબંદર ખાતે જે આવેલું છે. મિની કુંભ મેળો, તો મિની કુંભ મેળો દર 18 વર્ષે ભરાય ભાડભૂત ભરૂચ ખાતે, બરાબર. ગંધર્વ મેળો, તો ગંધર્વ એટલે ગધેડો થાય ભાઈ, ગધેડાનો મેળો, તો વોઠાનો મેળો છે ને ભાઈ એ ગંધર્વ મેળા તરીકે ઓળખાય છે. માતૃગયા, તો માતૃગયા એ સિદ્ધપુર પાટણ, બરોબર. ભગવાન પરશુરામે અહીંયા એમની માતાનું શ્રાદ્ધ કર્યું હતું એટલે માતૃગયા, જે સિદ્ધપુર પાટણ ખાતે આવેલું છે. પિતૃગયા ચાંદોદ, બરોબર, ચાંદોદ જે કરનાલી, બરોબર, વડોદરા ખાતે આવેલું છે. ચાંદોદ ખાસ યાદ રાખજો ભાઈ. ચલો અંબાજી ક્યાં આવેલું છે? બનાસકાંઠા આવેલું છે ભાઈ. નાના અંબાજી તરીકે જે સ્થળ છે પ્રખ્યાત છે એ ખેડબ્રહ્મા સાબરકાંઠામાં આવેલું છે. રણુજા ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે આવેલું છે. નવા રણુજા, તો કાલાવાડ જામનગર ખાતે આવેલું છે. સોમનાથ, જેને પ્રભાસ પાટણ જેનું પ્રાચીન નામ છે, બરાબર, તો એ ક્યાં? ગીર સોમનાથ ખાતે. ઘેલો સોમનાથ, તો ઘેલો સોમનાથ રાજકોટ ખાતે. દાહોદનું ખજુરાહો, બાવકાનું જે શિવ મંદિર છે ને એને દાહોદનું ખજુરાહો આવું કહેવામાં આવે છે. દંડકારણ્ય પ્રદેશ એટલે ડાંગ, બરોબર, ભગવાન રામ જ્યાં વનવાસ દરમિયાન માતા શબરીને જે મળ્યા એ દંડકારણ્ય પ્રદેશ, બરાબર, એટલે કે ડાંગવાલા મિત્રો. બર્ડ સિટી, તો બર્ડ સિટી એટલે કે પક્ષીઓનું શહેર, તો પોરબંદર. સપ્તનદીનું સંગમ સ્થળ વોઠા અમદાવાદ. શંખોદ્વાર બેટ, જે બેટ દ્વારકામાં આવેલો છે ભાઈ. સમુદ્રીય પરિસર તંત્ર, તો પિરોટન ટાપુ જામનગર ખાતે આવેલું છે.
અને તમે જાણો છો ભાઈ કે ત્યાં નેશનલ પાર્ક આવેલો છે ભાઈ, બરાબર. આખો વિસ્તાર એ તમને ખબર હશે ભાઈ પિરોટન ટાપુથી છવાયેલો છે. આદ્રભૂમિ અથવા વેટલેન્ડ અથવા જલપ્લાવિત ક્ષેત્ર, તો નળ સરોવર અમદાવાદમાં આવેલું છે, જેને આદ્રભૂમિ વેટલેન્ડ તરીકે જાહેર કરેલ છે. જળવાયુ ભૂમિય સરોવર દૂધિયું તળાવ પાવાગઢ ખાતે જે આવ્યું છે, બરાબર, એની વાત છે. મોરધરનો ડુંગર જે નાના ગીર અમરેલી ખાતે આવેલું છે. નવલખા મહેલ, બરાબર, નવલખા મહેલ અહીંયા હશે ભાઈ. નવલખા મહેલ ઘુમલી દેવભૂમિ દ્વારકા ખાતે. નવલખા બંદર, બરાબર, નવલખા બંદરની વાત છે, તો આ નવલખા બંદર છે એ મોરબી ખાતે, બરાબર. નવલખા દરબારગઢ પેલેસ જે ગોંડલ ખાતે આવેલ છે. નવલખા કોઠાર તો જે પાવાગઢ પંચમહાલ ખાતે આવેલ છે. નવલખા મેદાન, તો નવલખા મેદાન વડોદરા ખાતે આવેલું છે. નવલખા વાવ એ પણ વડોદરા ખાતે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો મારા વાલા મિત્રો.